આજે હું તમને એક હરિભક્તની વાત કરું. એણે કેવી વાત મારી સાથે કરી હતી. આ અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયેલું એ એક હોસ્ટેલમાં બધા જમતા હતા, ત્યાં અંદર ઘૂસી ગયેલું બધા જાણે છે. હવે એ વખતે એવું બનેલું કે એક વિદ્યાર્થી જે એમાં હતો એની રોટલી ખલાસ થઈ ગઈ, એટલે રોટલી લેવા માટે જેવો ગયો અંદર કિચનમાં, એ જ વખતે આ પ્લેન ત્યાં ક્રેશ થયેલું, એટલે એ રોટલી લેવા માટે ગયો હતો, એટલે એ બચી ગયો. કારણ એ હરિભક્ત હતો. અચ્છા, જે વ્યક્તિએ મને વાત કરી એની વાત કરું તમને. એણે એવું કીધું કે આ સ્વામિનારાયણ સંસ્થાનો હરિભક્ત હતો, એટલે એને સ્વામીએ બચાવી દીધો. કેવડી મોટી કૃપા કહેવાય સ્વામીની. બાકીના 300નું શું? તો કે ઈ ક્યાં હરિભક્ત હતા, ઈ સ્વામિનારાયણમાં નહોતા માનતા. એટલે કલ્પના કરો, આવી માનસિકતાઓ આ જેટલા ધર્મના, સ્વામિનારાયણની વાત નથી ખાલી, તમામ ધર્મની આવી જ વાત કરે. ફલાણા બાબાની કૃપા, રામ રહીમની કૃપા, આશારામની કૃપા. સાલા જેલમાં સડે છે અત્યારે. અને જે બાકીના જે છે એ જેલમાં જવાને જ લાયક છે, કારણ કે આવી જ ચમત્કારની વાત કરે છે. ખરેખર આ એક ક્રાઇમ છે. તમે કોઈને આવી ચમત્કારની વાત કરો અને એ તમારા ભરોસે પોતાની જિંદગી આવી રીતે ચલાવે કે સ્વામી કરી દેશે, બધું સ્વામી કરી દેશે, નાળિયેર વધેરો માતાજી કામ કરી દેશે. એટલે કરવું કાંઈ નથી, પોતાને કાંઈ જ નથી કરવું, પણ આવા ચમત્કારની આશાએ બેઠા છે. ખરેખર આ સૌથી મોટો ગુનો છે. તમે કોઈને ચમત્કારની વાત કરો છો ને તમારું આમ થઈ જાય, આમ કરો એટલે આમ થઈ જાય, આ વાર રહ્યો એટલે આમ થઈ જાય, એવું કાંઈ ન થાય.